ઓછા તેલમાં પેટ ભરીને ખવાય અને વજન પણ ઘટે એવો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. ગમે તે વેરાયટીના પૌવા અહીંયા તમે લઈ શકો છો. તો પૌવાને સ્ટ્રેનરમાં ઉમેરીએ, સાથે પાણી ઉમેરીએ અને એને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. પૌવા સરસ ધોવાઈ જાય એટલે એને 5 મિનિટ રેસ્ટ આપી દેશું. હવે એક મોટા વાસણમાં 1/4 કપ જેટલું ગાજર ઉમેરીએ, સાથે 1/4 કપ જેટલા બારીક કાપેલા કેપ્સિકમ, 1/4 કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી, 1 કપ જેટલા ઝીણા કાપેલા પાલકના પાન, 1/4 કપ જેટલા લીલા ધાણા, 2 ઝીણા કાપેલા લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીએ. સાથે અહીંયા મેં 1 નંગ જેટલું બાફેલું બટેટું લીધું છે, જેને ઝીણી ખમણીથી સારી રીતે ખમણીને ઉમેરી દઈએ. હવે એમાં ધોયેલા પૌવા ઉમેરીએ અને મસાલામાં 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીએ. સાથે 2 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરી પાણી ઉમેર્યા વગર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને સોફ્ટ લોટ જેવું બાંધી લેશું. હવે હાથ પર હલકું તેલ લગાવી આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે ટીક્કી વાળી લેશું. અહીંયા તમે ગમે તે શેપની ટીક્કી બનાવી શકો છો. બધી જ ટીક્કી બની જાય એટલે તમે આને એર ફ્રાય, શેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરી શકો છો. અત્યારે આપણે આને શેલો ફ્રાય કરવાના છીએ, તો 2 ટેબલસ્પૂન જેટલું તેલ પેનમાં ગરમ કરી લેશું અને પછી હલકું તેલ ગરમ થાય એટલે આ રીતે એક કરી ટીક્કી ઉમેરી દેશું. સ્લો મીડિયમ ગેસ પર ટીક્કીને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. લગભગ 2-3 મિનિટ પછી ટીક્કીની સાઈડને પલટાવી દેશું અને બીજી બાજુ પણ આવી ક્રિસ્પી થવા દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો 5 થી 7 જ મિનિટમાં બંને બાજુથી ટીક્કી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને ગરમા ગરમ આ ટીક્કીને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, તમને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવા